Okay, good morning. Permutation and combination. ક્રમચય અને સંચય. શું ચેપ્ટરનું નામ છે? ક્રમચય અને સંચય. જેમાં આપણે લાસ્ટ એક્સરસાઇઝ મિસલેનિયસ એક્સરસાઇઝ એટલે કે પ્રકરણના સ્વાધ્યાય એક્સરસાઇઝ નંબર 7 આપણે સ્ટાર્ટ કરેલું છે. લાસ્ટ એના 4-5 એક્ઝામ્પલ લઈ આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરશું અને પછી કોઈ નવું યુનિટ સ્ટાર્ટ કરશું. લાઈક પ્રોબેબિલિટી કરી શકાય છે, લિમિટ એન્ડ ડેરિવેટિવ પણ કરી શકાય છે. એવું લાગે તો લિમિટ્સ એન્ડ ડેરિવેટિવ આપણે સ્ટાર્ટ કરી દઈશું અથવા પ્રોબેબિલિટી સ્ટાર્ટ કરશું. બંને આઈએમપી ચેપ્ટર છે અને કામના ચેપ્ટર છે તમારા 12th સાયન્સ માટે, જે તમારા સ્ટેટ બોર્ડની એક્ઝામ હોય અને જી મેઇન કે એડવાન્સ તમે અત્યારથી તૈયારી કરો તો એની માટે ખૂબ જ કામનું છે. ઓકે, તો એક્સરસાઇઝ નંબર 7માં આપણે જે એક્ઝામ્પલ કોઈ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી કે પરમ્યુટેશનનો પાર્ટ કઈ રીતના કમ્બાઈન કરીને કોમ્બિનેશનમાં પૂછેલું છે. પી એન્ડ સી આપણે ચેપ્ટરનું નામ શું આપેલું છે ટૂંકમાં? પી એન્ડ સી. ઓકે, યુનિટ નંબર 7 પી એન્ડ સી. ઓકે, ચાલો રકમ લખેલી છે. શું કે છે રકમ સમજો. ચોથા નંબર એક્ઝામ્પલ સ્મોલ કેરેક્ટર રાખીએ એની જગ્યાએ. એક્ઝામિનેશન શબ્દના તમામ ભિન્ન ક્રમચયોને જો શબ્દકોશ પ્રમાણે ગોઠવી યાદી બનાવવામાં આવે તો પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય તે પહેલા કેટલા શબ્દ હશે? ઓકે, એક્ઝામિનેશન કોઈ વર્ડ આપેલો છે તમને ઇંગ્લિશમાં. એક્ઝામિનેશન શબ્દના તમામ ક્રમચયોને જો શબ્દકોશ પ્રમાણે મીન્સ કે એબીસીડી મુજબ શબ્દ બનાવવા. તમને કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય શબ્દકોશ પ્રમાણે એમ પહેલા એ થી બનવા જોઈએ, પછી બી થી બનવા જોઈએ, પછી સી થી બનવા જોઈએ. જે તમને સ્પેલિંગ આપેલો હોય એમાં લાઈક એ આવે છે, બી આવે, સી આવે તો પહેલા એ થી બનવો જોઈએ, પછી બી થી બનવો જોઈએ. એવી રીતના શબ્દકોશ પ્રમાણે તમારે બનાવવાનું હોય છે. તો શબ્દકોશ પ્રમાણે બનાવવામાં આવે તો પ્રથમ ઈ થી શરૂ થાય. ઈ થી જ્યારે સ્ટાર્ટિંગ થતી હોય એની પહેલા કેટલા શબ્દ આવે? ઓકે, બધા શબ્દ નથી જોતા, ઈ થી શરૂ થતા હોય એની પહેલા શબ્દ જોતા છે. તો લાઈક આપણે આગળ શબ્દ કેટલા છે? પહેલા વર્બ કયો છે? શબ્દ છે આપણે આગળ એક્ઝામિનેશન. આ શબ્દ છે. શું શબ્દ છે તમારે આગળ? એક્ઝામિનેશન તમારે આગળ શબ્દ છે. હવે તમે વિચારો કે આમાં શબ્દકોશ પ્રમાણે તો સૌથી પહેલા એબીસીડી મુજબ એ થી સ્ટાર્ટ થાય તો આમાં એ આવેલો છે. હા, તો આમાં એ આવે છે તો એ થી શરૂ થતા શબ્દ, એ થી શરૂ થતા શબ્દોની સંખ્યા. તો એ થી શરૂ થતા શબ્દ એટલે કે પહેલું ધારો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 તો કેટલા કેરેક્ટર છે? 11 શબ્દ છે. પરંતુ આમાં જે શબ્દનું રિપીટેશન થતું હોય તો ક્રમચયનો પ્રમેય નંબર 3 અને પ્રમેય નંબર 4 જે સમ સ્વરૂપ હોય એને ભાગાકારમાં લેવું પડે. ઓકે, તો સમ સ્વરૂપ કયા હતા? એ પણ 2 વખત આવે છે. બધા કયા 2 વખત આવે છે? એ 2 વખત આવે છે, આઈ 2 વખત આવે છે,
n 2 વખત આવે છે, પરંતુ અહીં a થી શરૂ થાય છે એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 તેમાં a ફરજિયાત પહેલો અક્ષર થઈ ગયો. હવે કેટલા કેરેક્ટર રહ્યા છે તમને એમ કીધું છે a થી શરૂ થાય તો એક ખાનું ફિક્સ છે, તો હવે કેટલા ખાના બાકી રહે તો 11 માંથી આપણે એક ખાનું ભરાઈ ગયું તો કેટલા કેરેક્ટર બાકી રહેશે 10 ખાના ભરવાના રહેશે. કેટલા ખાના ભરવાના 10 ખાના. હવે 10 ખાનામાં આમાં તમે સ્પેલિંગ લખશો કે એમાં a તો યુઝ થઈ જશે તો હવે a કેટલી વખત આવે છે એક વખત યુઝ થઈ ગયો તો એક જ વખત આવે છે તો એ કઈ સમ સ્વરૂપ કહેવાશે નહીં. તો i કેટલી વખત આવે છે 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ ગુણાકાર n કેટલી વખત આવે છે 2 વખત આવે છે. બાકી એક પણ શબ્દ જો 2 વખત આવતો નથી. a 2 વખત 100% આવે છે પરંતુ એમાં a થી શરૂ થતાની વાત થઈ છે એટલે a પહેલું ખાનું ભરાઈ ગયું છે. બાકીના કેટલા ખાના બાકી રહ્યા છે 10 ખાના એટલે એનું 10 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ આન્સર થાય. જો તમારે કોઈ સમ સ્વરૂપ ઘટકો આવતા ન હોય p1 p2 તો એ સમ સ્વરૂપ ઘટકો કયા કયા આવે છે n 2 વખત આવે છે એટલે એનું 2 ફેક્ટોરિયલ અને i 2 વખત આવે છે એટલે એનું 2 ફેક્ટોરિયલ. હવે આનું સારું રૂપ આપો તો a થી શરૂ થતા શબ્દની માહિતી તમને મળી જશે. ઓકે તો 10 9 8 7 6 5 4 3 અને 2 ફેક્ટોરિયલ નીચે 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ આ બંને કર થઈ 2 દુને 4 2 ફેક્ટોરિયલ એટલે કેટલું થવાનું છે 2 થવાનું છે. તો જોઈએ આનો જવાબ શું હોય 5 દુ 10 10 અને 10 એટલે 100 થઈ ગયા. ચાલો તો 3 6 18 7 56. ઓકે તો શું આવશે 0 5 40 5 5 5 ને 4 શું આવશે 9 6 48 થોડી બધી 4 6 6 4 10 8 0 10 1008 અને એને ગુણાકાર શું બાકી રહ્યું 9 9 હતું 72 આવશે 9 0 0 9 0 0 9 1 9 9 0 ઓકે 7 2 આવ્યું. હવે એને ગુણાકાર આપણે શું બાકી રહેશે હજી વિચારો તો કોઈ ભૂલ છે જો તો 9 હતું 72 કરી 7 એટલે 7 9 0 0 9 90 72 એને ગુણાકાર 100 એટલે જવાબ શું આવશે 90 7 2 0. કારણ કે ગુણાકાર 100 હતા 10 ગુણાકાર 10 આપણે 100 હતા એટલે શું જવાબ આવશે 90 7 2 પછી કેટલા આવશે 0 9 લાખ સમથિંગ આસપાસ આવે. હવે બીજો કેરેક્ટર કયો આવે શબ્દકોશ પ્રમાણે b આવે તો આમાં b છે નહીં a b c c આવે છે નથી આવતો d આવે છે નથી આવતો પરંતુ e આવે છે. એ પછી તરત શબ્દકોશ પ્રમાણે કોણ કયો આવે છે e આવે છે. e થી શરૂ થતા આપણે મેળવવા પડે પરંતુ હુકમમાં શું કીધેલું છે કે જો બનાવવામાં આવે તો પ્રથમ e થી શરૂ થાય તે પહેલા e થી શરૂ થાય તે પહેલા ના શબ્દોની સંખ્યા તો e થી શરૂ થાય પહેલા કયા આવે છે આમાં તો આપણે જોઈએ કે દાખલા કયા આવે a તો એ જવાબ શું આવ્યો 9 લાખ 100 છે એકમ દશક 100 1000 10,000. ઓકે આ તમારો જવાબ આવશે કે ભાઈ e થી શરૂ થતા હોય એની પહેલા કેટલા શબ્દ આવ્યા તો આ 90 7200 એ તમારા શબ્દ બને. ઓકે 9 લાખ 7200 જેવા તમારા શબ્દ બને e થી શરૂ થતા પહેલાના શબ્દકોશ પ્રમાણેના શબ્દ. ઓકે તો સિમ્પલ રીતે આ દાખલો સમજી શકાય છે આરામથી આવડી જાય છે. થોડું ધ્યાન આપજો. ચાલો અહીં પછીનો ચાલો અને પછીનો 5મા નંબરનો એક્ઝામ્પલ અંકો 0 1 3 5 7 and 9 ના ઉપયોગથી પુનરાવર્તન વગર રિપીટેશન કરવાનું નથી પુનરાવર્તન વગર 6 અંકોની
10 વડે વિભાજ્ય, 10 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યાઓ બને? ઓકે, કેટલી સંખ્યાઓ બનાવવાની છે, કયા કયા કેરેક્ટરનો યુઝ કરી? 0 1 3 5 7 and 9 નંબરનો યુઝ કરીને તમારે પુનરાવર્તન વગર 6 અંકોની ટોટલ અંક કેટલા? 2 2 4 2 6 આપેલા 6 અંકોની 10 વડે વિભાજ્ય હોય એટલે કે 10 વડે ભાગાકાર કરી શકાય એવી કેટલી સંખ્યા બને? ઓકે, તો નંબર કયા કયા આપેલા? 0 1 3 5 7 and 9. તો હવે આપણે સંખ્યા જોઈએ તો આપણે બોક્સનો યુઝ કરશું, ઈઝી પડશે એટલે આપણે એકમના અંક માટે ધારો કે કોઈ સંખ્યા છે 20, કોઈ સંખ્યા છે 20 તો 20 10 વડે વિભાજ્ય છે. ધારો કે કોઈ સંખ્યા છે 200 તો પણ 10 વડે, એટલે એકમનો અંક ફરજિયાત તમારે 0 હોવો જોઈએ તો જ 10 વડે વિભાજ્ય હોય. 5 વડે 10 વડે વિભાજ્ય ન હોય. તમને જો 5 વડે વિભાજ્ય પૂછ્યું હોય ને તો તમે 0 અને 5 લઈ શકો, પરંતુ 10 વડે વિભાજ્ય માટે એકમનો અંક ફરજિયાત શું હોવો જોઈએ? 0 હોવો જોઈએ. એકમનો અંક ફરજિયાત 0 હોવો જોઈએ. દાખલાનો કેટલી રીતના ભરાય? એક રીતના. પુનરાવર્તન તો કરવાનું છે એટલે એનો નિયમ તો ફળિયો કરાવવાનો નથી, તો એક અંક ઉપયોગ થઈ ગયો કેટલા અંક બાકી રહ્યા? 3 ને 2 5, તો બાકીનો ખાનું 5 રીતના ભરાય. આ ખાનું કેટલી રીતના ભરાશે? 5 રીતના. પછી એનો ઉપયોગ ન થવાનો, આ ખાનું 4 રીતના, આ ખાનું 3 રીતના, આ ખાનું 2 રીતના, આ ખાનું 1 રીતના. તો બધાનું શું થાય? FPC યાદ છે કોઈને? ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. 5 ચોક 20, 20 તેરી 60 તો 120. શું આવશે? 120. કારણ કે એકમના અંકની પસંદગી તમારે કઈ રીતના થવાની હતી? એકમનો અંક તો તમારે ફરજિયાત કેવો લેવાનો છે? એકમનો અંક તો એકમનો અંક તમને ખબર છે કે 0 જ લેવો પડે. ઓકે, તો અહીં લખીએ કે એકમના અંકની પસંદગી = 1. દશકનો અંક એવી રીતે બધાના અંકની ગુજરાતી થોડુંક લખી નાખાય. આથી 6 અંકની 10 વડે વિભાજ્ય સંખ્યા કેટલી આવશે? આપણે 120. તમે એમ પણ કરી શકો કે આ 0 છે એ એક રીતના ભરાય છે, બાકીના 5 ખાના છે, 5 મેમ્બર છે, 1 2 3 4 5. ઓકે, 5 ખાના છે, 5 મેમ્બર છે, તો તમે ફેક્ટોરિયલનો પણ યુઝ કરી શકો. ઓકે, ફેક્ટોરિયલનો પણ યુઝ કરીને તમે જવાબ આપી શકો છો. લાઈક 5 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ નીચે n - 8. ઓકે, તો બધા ખાના ભરવાના છે એટલે કે y - 5 નું ફેક્ટોરિયલ મૂકે તો 0 ફેક્ટોરિયલ કેટલું થાય? 1 થાય. 5 ફેક્ટોરિયલની વેલ્યુ શું આવે? 120 આવે. ઓકે, તમે આ રીતે પણ સમજાવી શકો છો, પરંતુ આવા ઈઝી એક્ઝામ્પલમાં તમારું જે બ્લોક ડાયાગ્રામ મેં તમને શીખવાડેલું છે એક્સરસાઇઝ નંબર 7.1 માં, ઇન કેસ કોઈને લેક્ચર બાકી રહ્યા હોય તો સ્ટાર્ટિંગથી આ લેક્ચર જોઈ લેજો, આરામ તમને સમજાઈ જાય છે. ઓકે, ચેપ્ટર ઈઝી છે પરંતુ માઇન્ડ વાળું છે થોડું. ચાલો જોઈએ પછીનો એક્ઝામ્પલ. છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? ચાલો અંગ્રેજી વર્ણમાળામાં 5 સ્વરો એમ 5 સ્વરો એમ 21 વ્યંજનો છે. મૂળાક્ષરોમાંથી 2 ભિન્ન સ્વર અને વિભિન્ન વ્યંજનો દ્વારા કેટલા શબ્દો બનાવી શકાય?
ઓકે, કેટલા શબ્દો બનાવી શકાય તમારે જવાબ દેવાનો છે. એક વર્ગમાળા આપેલી છે, જે તમે એબીસીડી ગયો એમાં એવી રીતના કક્કાની વાત કરો વર્ગમાળા, તો એમાં 5 સ્વર આપેલા છે અને 21 વ્યંજનો આપેલા છે. તો મૂળાક્ષરોમાંથી 2 સ્વર તમારે લેવાના છે. એક વસ્તુ વિચારો કે 5 સ્વરમાંથી કોઈ પણ 2 ભિન્ન સ્વરનું પસંદગી કરવાની છે, એટલે કોમ્બિનેશન થયું. ઓકે, અને એ જ વસ્તુ 2 ભિન્ન વ્યંજનો દ્વારા કેટલા શબ્દો બનાવી શકાય, અર્થ થાય પણ ખરા, ન પણ થાય, એ આપણે વિચારવાનું નથી. તો હવે પ્રશ્ન ક્યાં બને, જે તમે 5 વસ્તુઓમાંથી સિલેક્શન કરો, 21 વસ્તુઓમાંથી સિલેક્શન કરો એટલે કોમ્બિનેશન કરીએ, એનો મતલબ શું થાય, સંચય કર્યું કહેવાય. તો હવે એ જ વસ્તુમાં તમે ધારો કે 2 સ્વર અને 2 વ્યંજન એટલે કે 4 શબ્દ બનાવો છો. ધારો કે કોઈ 2 સ્વર છે એ અને ઈ, કોઈ વ્યંજન છે બી એન્ડ સી, તો આને પાછો અંડર ગોઠવી શકો. તો આ શબ્દને અંડર ગોઠવો તો કેટલા ફેક્ટોરિયલ છે, 4 ફેક્ટોરિયલ, કારણ કે 4 ખાના 4 વસ્તુ, તો 4 ફેક્ટોરિયલ. એ જ રીતના તમે બીજું વિચારે કે સર ઓ ને યુ લઈ આયા કોઈ બીજા કેરેક્ટર લઈએ બીસી, તો આને અંદર પાછળ ગોઠવી શકાય છે. તો એમ તમે અલગ અલગ વસ્તુ વિચારો ને, તો 5 સ્વર અને 21 વ્યંજનમાંથી તમારે સિલેક્શન કરવાનું છે અને અંદર ગોઠવણી કરવાની છે, એટલે કે શબ્દ બને છે એટલે પરમ્યુટેશનનો યુઝ કરવાનો છે. એટલે કે આ દાખલો છે પીએનસી કમ્બાઈન્ડ દાખલો છે. ઓકે, તો જોઈએ આપણે શું કરશું આમાં, કે સ્વરની પસંદગી કેટલા સ્વર છે, 5 સ્વર, એમાંથી કેટલા પસંદ કરવાના છે, 2, એટલે 5C2. તમને સારું એવું ખબર છે. વ્યંજનની પસંદગી કેટલા વ્યંજન છે, 21, કેટલા પસંદ કરવાના છે, 2 પસંદ કરવાના છે. કેટલા પસંદ કરવાના છે, 2 પસંદ કરશું આપણે. હવે શબ્દોની ગોઠવણી, અંદર ગોઠવણી કરો તો 2 ને 2 સ્વર અને 2 વ્યંજન એટલે કેટલા શબ્દ થયા, 4. અંદર ગોઠવણી કરો તો કેટલા આવશે, 4 ફેક્ટોરિયલ. તો 2 સ્વર અને 2 વ્યંજન અને શબ્દ એટલે કે શું આવશે, ક્રોસ આવશે. આથી કુલ શબ્દોની સંખ્યા is equal to 5C2, because 5 સ્વરમાંથી તમારે 2 સિલેક્શન કરવાના, 21 વ્યંજનમાંથી તમારે 2 સિલેક્શન કરવાના, અને ગુણાકાર અંદર એની ગોઠવણી કરી શકાય છે, એટલે એ ગુણાકાર 4 આવશે ફેક્ટોરિયલ. મેં તમને સમજાવ્યું એના. તો 5C2 એટલે 5 ગુણાકાર 4, નીચે 2 ગુણાકાર ઇન્ટુ 21 ઇન્ટુ 20 બાય 2 ઇન્ટુ 1, 4 ફેક્ટોરિયલ, 4 2 ફેક્ટોરિયલ, એટલે કે 2 ગુણાકાર 1 લખી નાખો. ચાલો, ઓકે, 2 ગુણ્યા 4 આવશે. હવે ગુણાકાર જોઈએ, 21 ગુણ્યા 42, 420, 5 ચોક 20. ઓકે, એટલે 42 ગુણાકાર 2, 2 × 4 8400. ઓકે, 8400 આવ્યું. હવે શું બાકી રહ્યું, આપણે 3 ગુણ્યા 6 વડે ગુણાકાર, તો શું આવશે, 6 ડબલ 0 પેલા મૂકી દઈએ આપણે, 6 ચોક 24, વળી 2 6 48 ને 2 50, એટલે 50,400 જેટલા શબ્દ બને. 50,400. આ તમારો શું બને, આન્સર બને. એટલે ખાસ એક્ઝામ્પલ સમજવા જેવો હતો કે ભાઈ 5C2 શા માટે યુઝ કર્યા, કારણ કે 5 સ્વરમાંથી 2 સ્વર સિલેક્શન કરવાના હતા, 21 વ્યંજનમાંથી 2 વ્યંજન સિલેક્શન કરવાના હતા. પરંતુ એ જે 4 કેરેક્ટરનો જે શબ્દ બને એને અંદર ગોઠવણી કરી શકાય છે, એટલે ગુણાકાર શું આવશે, 4 ફેક્ટોરિયલ આવશે. ઓકે, તો આ રીતના બહુ સિમ્પલ એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય છે. ખાસ આ ટાઈપના એક્ઝામ્પલમાં તમારે ધ્યાન આપવાનું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં હું તમારા એક્સરસાઇઝના જે બાકીના કેટલા નંબરો છે, 6 નંબરનો બાકીના 2 કે 3 એક્ઝામ્પલ અને પછીના લેક્ચરમાં આખી ચેપ્ટર એટલે કે યુનિટ કમ્પ્લીટ કરી દઈશ. પછી આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, આજ માટે એટલું રાખીએ. થેન્ક યુ.